પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રીમદ ભગવદ્ ગીતા એના ઉપર પ્રવચનનો લાભ આપણે 2 દિવસ પ્રાપ્ત કર્યો. એના વિશે આજે વાત શરૂ કરીએ તે પહેલા સંસ્કૃતની અંદર એક સુભાષિત આવે છે, એની વાત કરીએ. ચાણક્યએ એક સંસ્કૃતના સુભાષિતમાં એવું લખ્યું છે કે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ આયુ બહુ વિઘ્નતા ચ યત સારભૂતમ તદુપાસનીયમ હંસો યથા ક્ષીરમિવ અંબુ મધ્યાત. અર્થાત કે શાસ્ત્રો બધા અપાર છે અને વિદ્યાઓ ઘણી બધી પ્રકારની છે. એની સામે મનુષ્યની આયુષ્ય અતિ અલ્પ છે. તો આ અલ્પ આયુષ્યની અંદર બધાએ શાસ્ત્રોનો અભ્યાસ કરવા કરતા જે સારભૂત હોય એને આપણે ગ્રહણ કરવું જોઈએ. જેમ હંસ હોય છે એ પાણીમાંથી ક્ષીરને એટલે કે સારને એ ગ્રહણ કરી લેતો હોય છે, તે રીતે એમ આપણે પણ ભગવદ્ ગીતાની પ્રવચનમાળાનો પ્રારંભ કર્યો છે. પરંતુ 700 શ્લોકોની ભગવદ્ ગીતા છે અને સમય છે આપણી પાસે 3 દિવસનો, અને એ પણ પોણો કલાક છે. એટલે સમગ્રતયા એ કઈ ભગવદ્ ગીતાના વિચારો ઉપર આપણે કઈ વિમર્શ કરી શકીએ એમ નથી. પરંતુ યત સાર ભૂતમ તદુપાસનીયમ, પણ એનો જો સાર એ આપણા હાથની અંદર આવી જાય તો એ બધું પામી ગયા છીએ. તો જેમ પાઘડીનો વળ છેડે એવું ગુજરાતીમાં કહેવાય છે, તેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાનની વાતો કરી છે, કર્મની પણ વાતો સમજાવી છે, સાથે સાથે યજ્ઞની પણ વાતો કરી છે. ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે પરસ્પર આપણે એકબીજાને આ સહકાર આપીને એ જીવવું જોઈએ. પરસ્પરમ ભાવયંત શ્રેયમ પરમ અવાપ્સ્યથ. આપણું જે શ્રેય છે, કલ્યાણ છે, એકબીજાને સહારો આપતા આપતા આપણે પ્રાપ્ત કરવું એ યજ્ઞીય ભાવના છે. યજ્ઞ એટલે ખાલી પેલું હવન કરવું એ નહીં, પરંતુ આપણે બીજાના માટે કંઈક ઘસાવવું, બીજાને કંઈક ટેકો આપવો, એનું નામ પણ યજ્ઞ છે. જુદા જુદા ઘણા બધા યજ્ઞો આપણા શાસ્ત્રોએ બતાવેલા છે. બ્રહ્મ યજ્ઞ, ભૂત યજ્ઞ, મનુષ્ય યજ્ઞ, પિતૃ યજ્ઞ, દેવ યજ્ઞ. એની સાથે સાથે જપ યજ્ઞની પણ કૃષ્ણ ભગવાને વાતો કરી કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. તો આવી બધી પ્રકારના એ યજ્ઞોની વાતો પણ આ ભગવદ્ ગીતાની અંદર એ આપણને સમજાવવામાં આવેલી છે. હવે એવા બધા યજ્ઞ તો આપણે ના થઈ શકે, પરંતુ યજ્ઞ પુરુષ એવા પરમ પૂજ્ય સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં પરમ દિવસે આપણા ઘર આંગણે યજ્ઞ થવાનો છે. એની અંદર પણ આપણે જો લાભ લઈ લઈએ તો એ ગીતા એ થોડી ઘણી પણ સાર્થક થઈ કહેવાય. તો એ પણ વાતો એ આપણને સમજાવી છે. અને એમ કરતા કરતા ઘણી બધી વાતો એ કૃષ્ણ ભગવાન આ અર્જુનને પોતે કરી રહેલા છે. પરંતુ આટલા બધા આ ભગવદ્ ગીતાના શ્લોકો, આટલી બધી એની અંદર જુદા જુદા વિષયોની છણાવટ અને પ્રત્યેક વિષયનું પાછું ઊંડાણસભર એ જ્ઞાન. હવે આ બધાની અંદર સાર કયો પડેલો છે આ ગીતાની અંદર, એ આપણને પ્રશ્ન થાય. એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સમજાવેલી એક વાત યાદ આવે. સ્વામીશ્રી જ્યારે પ્રભાસ પાટણની અંદર સોમનાથની બાજુમાં તે તીર્થ સ્થાન છે ત્યાં આગળ એકવાર પધારેલા, ને ત્યાં આગળ એક મંદિરની અંદર ભીત ઉપર આખી ભગવદ્ ગીતા એ કોતરવામાં આવેલી છે. 700 શ્લોકો એ ભીત ઉપર એ ત્યાં આગળ લખવામાં આવેલા છે. એ બધું જોઈને સંતોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ 700 શ્લોકોની ભગવદ્ ગીતા અહીંયા લખી છે, પરંતુ એ ભગવદ્ ગીતાનો સારભૂત શ્લોક કયો? એ વખતે સ્વામીશ્રી તરત જ બોલ્યા કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ એષ્યામિ મા શુચ. કૃષ્ણ ભગવાને અર્જુનને વાત કરી છે કે તું તારા મનના બધા ધર્મો વિચારો પડતા મૂકીને એક મારા શરણે આવ તો હું તને મોક્ષ પમાડીશ. સ્વામી કે આ ભગવદ્ ગીતાનો સાર છે કે આપણું પોતાનું બધું જ મૂકીને ભગવાન અને સંતને શરણે જવું એ ભગવદ્ ગીતા આપણને સમજાવે છે.
જુદા જુદા ચિંતકોએ જુદો જુદો સાર એ ગીતામાંથી કાઢ્યો છે, પરંતુ જ્યારે આપણે સમગ્રતયા ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ ત્યારે સ્વામીશ્રીએ કહેલી આ વાત એ આપણને એ સાચી લાગે છે. કૃષ્ણ ભગવાન અર્જુનને ભગવદ્ ગીતાની શરૂઆતથી તે અંત સુધી એ સતત એક વાત જો કાયમ કરતા આવ્યા હોય તો તે એ છે કે એમના પોતાને શરણે જવાની. આ શ્લોકમાં પણ કહ્યું કે મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકને શરણે આવ તો હું તને મોક્ષ પમાડીશ. ભગવદ્ ગીતાનો સાર આ જ છે કે આપણા પોતાના બધા મનના વિચારોને પડતા મૂકીને ભગવાન અને સંતના શરણે જવું. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયથી તમે જોશો તો કેટલી બધી વાર એ કૃષ્ણ ભગવાને અર્જુનને આ વાતો કરી છે. બીજા અધ્યાયના 61મા શ્લોકની અંદર અને છઠ્ઠા અધ્યાયના 14મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે યુક્ત આસિત મત પરહ, તું મારા પરાયણ બની જા, મારી અંદર તારી વૃત્તિઓને પરોવી દે. 7મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર પણ કૃષ્ણ ભગવાન કહે છે કે મય આસક્ત મનાહા મામ યથા જ્ઞાસ્યસી તત્શુણુ, કે તું મારી અંદર તારા મનને એ આસક્ત કરી નાખ. પોતાની બાજુ હંમેશા એ ભગવાન અર્જુનને વાળતા રહેલા છે. 8મા અધ્યાયના 7મા શ્લોકની અંદર પણ ભગવાન અર્જુનને કહે છે કે મામ અનુસ્મર યુદ્ધ છે, તું મારું સ્મરણ કરતા કરતા યુદ્ધ રૂપી કર્મ કર, તને કોઈ વાંધો નહીં આવે. મય અર્પિત મનો બુદ્ધિ મામે એષ્યસી અસંશયમ, તું મારી અંદર બુદ્ધિ રાખીને જો બધું કાર્ય કરીશ તો તું મને જ પામીશ, એમાં તું કાંઈ સંશય રાખતો નહીં. ત્યાર પછી તમે જુઓ તો 9મા અધ્યાયના 33મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કે ભજસ્વ મામ, તું મારું ભજન કર. ત્યાર પછી એ જ અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાન કહે છે કે મન મના ભવ મદ્યાજી મામ નમસ્કુરુ મામે એષ્યસી યુક્તિવેવ આત્માનમ મત પરાયણ, તું મને જ ભજ, મારી પાસે યાચના કર, મારી અંદર મન રાખનારો થા. તો આવી રીતે એ બધા અધ્યાયની અંદર ભગવાન એક વાત અર્જુનને આ કરતા આવ્યા છે. જેમ સોયની પાછળ દોરો ચાલ્યો આવે એમ ગીતાના પ્રત્યેક અધ્યાયની અંદર ભગવાન અર્જુનને સમજાવી રહેલા છે કે તું એક મારે શરણે આવ. 12મા અધ્યાયના 8મા શ્લોકની અંદર પણ વાત કરતા ભગવાન કહે છે કે મય એવ મન આધત્સ્વ મયમ બુદ્ધિ નિવેશય નિવશિષ્યસી મયી એવ અત ઉર્ધ્વમ ન સંશય, કે તું તારી બુદ્ધિને મારી અંદર સ્થિર કરી દે, તું તારા મનને મારી અંદર પરોવી દે, તો તને કોઈ પણ પ્રકારનો ઉર્ધ્વ ગતિની અંદર એ સંશય નહીં રહે. એ જ અધ્યાયના 9મા શ્લોકની અંદર પણ ભગવાન કહે છે કે અભ્યાસ યોગેન તતો મામ ઈચ્છાપ્તુમ ધનંજય, તું બધો અભ્યાસ કરીને પ્રયત્ન કરીને પણ મને જ પામવાની એક ઈચ્છા રાખજે. તો આવી રીતે પ્રત્યેક શ્લોકોની અંદર એ હંમેશા કૃષ્ણ ભગવાન એ પોતાની તરફ અર્જુનને ખેંચી રહેલા છે. લગભગ 35 થી 40 વખત કૃષ્ણ ભગવાને અર્જુનને આ જ ઉપદેશ આપ્યો છે કે તું મારે શરણે આવ, તું મારે શરણે આવ, તું મારી ભક્તિ કર. તો આ ગીતાનો સાર છે. જ્ઞાનની વાતો છે, કર્મની વાતો છે, સાંખ્યની વાતો છે, બધું છે ગીતામાં. પરંતુ જો મુખ્ય વાત હોય તો એ આ છે કે આ ભક્તિ યોગ, કે આપણા જીવનની અંદર ભગવાનના પ્રત્યે આવી ભક્તિ જાગૃત થવી જોઈએ. શાસ્ત્રોની કથા સાંભળીને, એની પારાયણો કરીને અંતે કરવાનું ભગવાન આપણને આ સમજાવે છે કે ભગવાનમાં આપણી આસ્થા એ દ્રઢ થવી જોઈએ. અને એ ભગવાન પણ કયા તો ઉપર એમના ધામમાં બિરાજમાન છે એ નહીં, પરંતુ કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહ્યું? મામ એકમ શરણમ વ્રજ. મામ એટલે કે તું મારા શરણે આવ, કહેતા કે પ્રગટ ભગવાનના આશ્રય આપણે જવું જોઈએ. કૃષ્ણ ભગવાનની પહેલા ઘણા બધા અવતારો એ ભગવાનના આપણા ભારત વર્ષની અંદર થઈ ગયેલા, પણ ભગવાન અર્જુનને શું કહે છે કે તું મારા શરણે આવ. મારા શરણે એટલે કે પ્રગટ ભગવાન જે પૃથ્વી ઉપર વિચરતા હોય એના શરણે જઈને એની ભક્તિ આપણે કરવી જોઈએ, તો એનાથી આપણો મોક્ષ થતો હોય છે. ભગવાનને હંમેશા પ્રગટપણે જ્યારે આપણે ભજીએ છીએ ત્યારે આપણા જીવનું કલ્યાણ થતું હોય છે. એ વાત અહીંયા આપણને ભગવાન સમજાવી રહેલા છે. પરંતુ મનુષ્યની પ્રકૃતિ કેવી છે તો પરોક્ષ પ્રિયા ખલુ માનવાહા, હંમેશા એને પરોક્ષપણે ભક્તિ કરવી બહુ ગમતી હોય છે. જે આગળ અવતાર થઈ ગયા હોય, જેની મૂર્તિઓ હોય, એ બધા ભગવાન એની ભક્તિ કરવાનું માણસને હંમેશા ગમે છે. કારણ કે એની અંદર કોઈ તકલીફ આપણને પડે નહીં. તમે મૂર્તિની સામે ઉભા રહીને બીડી પો કે મૂર્તિ હાથ પકડવા નહીં આવે કે આપણાથી બીડી ના પીવાય, પણ પ્રગટ ભગવાન કે સંત આગળ જઈને વ્યસન કરે તરત સ્વામી રોકશે કે ભાઈ આ વ્યસન મૂકો, એટલે આપણને કઠણ પડે ભક્તિ કરવી. પરંતુ અંતે કલ્યાણ તો આ પ્રગટની ભક્તિમાં
રહેલું છે. માણસ તમે જુઓ તો નાગપાંચમના દિવસે ઘરની દિવાલો ઉપર નાગ ચિતરતો હોય છે, એને પછી પેલો કુલેરનો પ્રસાદ બનાવીને ધરાવતો હોય છે કે આજે નાગ દાદાની જયંતિ છે, લાવો એમને આપણે ધરાવીએ. એટલે એ બધી ભક્તિ કરે, પણ જો એ નાગ દેવતા ભક્તિથી પ્રસન્ન થઈને સાક્ષાત દર્શન દે ઘરની અંદર તો તરત સાણસો શોધે કે લાવ લાવાને પકડીને બહાર ફેંકી આવીએ. તો જ્યારે ભગવાન પણ પ્રગટ હોય ને ત્યારે એમને ઓળખીને એમની ભક્તિ કરવી એ બહુ અઘરી હોય છે. એવી રીતે જે સંતની અંદર ભગવાન પ્રગટ હોય એ સંતના શરણે જઈને એમના આદેશ પ્રમાણે જીવવું પણ બહુ કઠણ પડતું હોય છે. હમણાં સ્વામી શ્રી એડિસનમાં હતા ત્યારે એક હરિભક્ત એમના દીકરાને લઈને આવ્યા, 7-8 વર્ષનો હશે, અને સ્વામીના દર્શન કરવા માટે એ બાપે એના દીકરાને કહ્યું તો છોકરો મોઢું જ ફેરવી લે. પેલા કે દંડવત કર સ્વામીને, તો છોકરો પાછો ફરીને ઉભો રહી જાય, સ્વામી બાજુ જાય જુએ નહીં. 4-5 વાર આવું કહ્યું પણ એને કઈ બરકત જ લાવ્યો નહીં. એટલે પછી એ જે હરિભક્ત હતા એને સ્વામીને કહ્યું કે સ્વામી આમ તો ઘેર તમારા ફોટાને આવી રીતે દંડવત કરે છે, ત્યાં આગળ આરતી કરે છે, દીવો કરે છે, બધું કરે છે, પણ કોણ જાણે કેમ અહીંયા નથી આવતો પાસે. સ્વામી કે બધાને પ્રગટમાં તકલીફ પડે છે ને, કે બાકી ફોટાને પૂજવામાં માનવામાં કઈ તકલીફ પડતી નથી. તો આવી રીતે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ હોય અથવા તો એમના સંત જ્યારે આ પૃથ્વી ઉપર સદેહ વિચરતા હોય ત્યારે એમને ઓળખીને ભક્તિ કરવાની વાત એ ભગવાન આપણને સમજાવે છે, પણ એ ઘણી વખત એ આપણને કઠણ પડી જાય. મોટા મોટા શાસ્ત્રોના અભ્યાસીઓ એ પણ તમે જુઓ તો આ પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નથી. જ્યારે કૃષ્ણ ભગવાન પોતે બાળ સ્વરૂપે હતા અને બધા ગોવાળીઓની સાથે એકવાર કંઈક આવી રીતે રમતા હશે ને એમને ભૂખ લાગી, એ વખતે બધા ઋષિઓ હતા એ યજ્ઞ કરી રહેલા. એટલે ભગવાને એમના બધા ગોપ બાળકો જે સખાઓ હતા એમને કહ્યું કે જાઓ ઋષિઓની પાસે અને એમની પાસેથી થોડીક ભિક્ષા લઈ આવો તો આપણે જમીએ તો આપણી ભૂખ જાય. બધા મિત્રો એમના ઋષિઓની પાસે જેવી ભિક્ષા લેવા માટે ગયા, ઋષિઓ બધા અકળાઈ ગયા કે તમે હાલો હાલો કે અહીંથી જતા જ રહ્યા, નાયા ધોયા વગર આવ્યા, અમારો યજ્ઞ ભળાવશો કે. અને જે સળગતા લાકડા હતા ને લઈને મારવા માટે દોડ્યા. પેલા તો બિચારા જીવ બચાવીને ભાગીને આવ્યા ભગવાનની પાસે અને કહ્યું કે તમે અમને ક્યાં રસોઈ લેવા મોકલ્યા, આ તો મરતા મરતા માંડ બચીને આવ્યા છીએ. ત્યારે કહ્યું ભગવાને કે શું થયું કે આવી રીતે તો બધા અમને મારવા પાછળ પડ્યા. ત્યારે કૃષ્ણ કહે છે કે કાંઈ વાંધો નહીં, ઋષિઓએ ભલે આપણને ભિક્ષા ના આપી, પરંતુ તમે એ ઋષિ પત્નીઓની પાસે જાઓ અને એ લોકો તમને ભિક્ષા આપશે ને આપણી ભૂખ જશે. બધાએ કહ્યું કે રહેવા દો, ત્યાં આગળ જવાની કઈ જરૂર નથી, આ લોકોએ સળગતા લાકડા લીધા પેલા હાંભેલા પાછળ પડશે, કે ત્યાં આગળ મોકલતા જ નહીં અમને. ભગવાને કહ્યું કે તમે ચિંતા ના કરતો, ત્યાંથી તમને ભિક્ષા મળી રહેશે. અને બધા ગોપ બાળકોને બધા સખાઓ એમના ત્યાં આગળ ગયા અને જ્યારે ઋષિઓની પત્નીઓએ જાણ્યું કે ભગવાન પોતે ભૂખ્યા થયા છે અને એમને આવી રીતે અનાજની જરૂર છે તો સરસ મજાની ગરમા ગરમ રસોઈ બનાવી. કારણ કે ગોપીઓના સમાગમથી એને ખબર પડી ગયેલી કે આ કૃષ્ણ ભલે દેખાય મનુષ્ય જેવા પણ એ ભગવાન છે. અને સરસ મજાના થાળ બનાવી અને ઋષિ પત્નીઓએ આ બધાને આપ્યા. એ લઈને એ કૃષ્ણની પાસે આવ્યા અને ભગવાન એ બધા થાળ આરોગ્યા. અને આ પ્રકારે એ જ્યારે આ વસ્તુ બની ત્યારે ઋષિઓને ખબર પડી કે આપણે જેમને અનાજ નથી આપ્યું એ લોકો આપણા રસોડામાં જઈને અનાજ લઈ આવ્યા અને આપણું રસોડું આખું અભડાઈ નાખ્યું અને આપણી પત્નીઓએ જ આ બધી રસોઈ બનાવીને એમને આપી. હવે ઋષિને થયું કે હવે આમાં કરવું શું, આની અંદર શું કરવું? એટલે પછી બધાએ નક્કી કરો ઠરાવ કે આપણે એક કામ કરો કે આપણી જે આ પત્નીઓ છે હવે એમને બધાને રસોડાની અંદર પ્રવેશવાની મનાઈ કરી દો. કારણ કે બધી અબડાઈ ગઈ કે હાથો હાથ આ બધા ભરવાડોને રસોઈ આપી એમ લોકો આપણા રસોડાની અંદર. એટલે ઘેર આવીને બધા કહ્યું કે આથી હવે તમારા રસોડાની અંદર આવવાનું નહીં, બધી રસોઈઓ અમે કરશું પણ તમારે આની અંદર કોઈ દાડો પ્રવેશ કરવાનો નહીં. પેલા કંઈક બહુ સારું કે આ રીતે એ ઋષિઓ પછી આ બધી ક્રિયા કરવા માંડ્યા. એકવાર ભગવાનને જમાડ્યું, એ બધી ઋષિ પત્નીઓને કાયમની રસોઈ કરવાની ટળી ગઈ. આજે 5000 વર્ષ પછી પણ તમે મથુરામ જાઓ તો ચોબાઓ બધી રસોઈઓ કરતા હોય છે અને બધી ચોબાણો એ હિંચકા ઉપર પાન ખાતા ખાતા બેઠી હોય છે. તો ભગવાનને પ્રગટપણે જાણીને એકવાર જો સેવા કરી આટલી શાંતિ થઈ ગઈ. પણ એથી પણ આગળ પછી ઋષિઓને જયારે ખબર પડી કે આ જે ભિક્ષા માગવા માટે આપણા આંગણે આવેલા એ સાક્ષાત ભગવાન હતા અને આપણે ઓળખી એમને શક્યા નહીં. અને એ વખતે એ લોકોને બહુ પસ્તાવો થયો. અને ભાગવતની અંદર એમના વચનો લખ્યા છે કે ઋષિઓ પોતાના જન્મને એ ધિક્કાર આપવા માંડ્યા કે દિગ જન્મનઃ ત્રિવૃદ્ધ વિદ્યામ દિગ વ્રતમ દિગ બહુજ્ઞતામ દિગ કુલમ દિગ ક્રિયાદાક્ષ્યમ વિમુખા વૈત્વધોક્ષજે. કે આપણા આ બ્રાહ્મણ કુળના જન્મને ધિક્કાર છે કે આપણે પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નહીં. આપણે જ્યાં શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ જ્ઞાનને પણ ધિક્કાર છે કે ભગવાન પ્રગટ હતા અને આપણે એને ઓળખી શક્યા નહીં. દિગ વ્રતમ કે આપણે જે કંઈ વ્રત ઉપવાસો કરે બધાને પણ ધિક્કાર છે કે વ્રત ઉપવાસના ફળરૂપ ભગવાન આપણા આંગણે આવ્યા
પણ આપણે એને ઓળખી શક્યા નહીં. દ્રિક ક્રિયાદાક્ષ્યમ, આપણે આ બધા જે યજ્ઞના કર્મકાંડ છે એને પણ ધિક્કાર છે કે આપણે આ ભગવાનને ઓળખી શક્યા નહીં. તો આ પ્રગટપણે જ્યારે ભગવાન વિચરતા હોય ત્યારે ઓળખવા બહુ કઠણ છે, પરંતુ ભગવાન આપણને ગીતામાં સમજાવે છે કે એમને ઓળખીને આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ત્યારે એ ભક્તિના ફળ રૂપે એ મોક્ષની આપણને પ્રાપ્તિ થતી હોય છે. તો આ ગીતાનો સાર છે કે ભગવાનને પ્રગટપણે જાણીને એમની ભક્તિ કરવી. હવે આપણને પ્રશ્ન થાય કે કળિયુગની અંદર કઈ જગ્યાએ ભગવાનને આપણે ગોતવા, કારણ કે ભગવાન તો એ 5000 વર્ષ પહેલા ચાલ્યા ગયા, ત્યારથી જ કળિયુગની શરૂઆત થઈ છે. આ કળિયુગમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, પણ એ પણ પોતે આવી રીતે આજથી લગભગ 250 વર્ષ પહેલા આ પૃથ્વી પરથી અંતર્ધાન થઈ ગયા. તો પ્રગટપણે ભગવાનને ભજવા, પણ એ ભગવાન કઈ જગ્યાએ વિચરતા હોય છે ત્યારે તુલસીદાસ સમજાવે છે કે રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તુલસી શોધી લે સંગત સંત કી, રામ જીનો કે પાસ. કે તમને જો ભગવાન ન મળ્યા અને એના કારણે તમે ઉદાસ થયા હો, તે ઉદાસી રાખવાની જરૂર નથી. રામ મિલન કે કારણે જોતું ભયો ઉદાસ, તમને ભગવાનને મળવું તો મળી ના શક્યા અને તમે જો ઉદાસ થયા તો એ ઉદાસી ખંખેરી નાખો. તુલસીદાસ કહે છે કે તુલસી શોધી લે સંગત સંત કી, રામ જીનો કે પાસ. તમે એવા સંતની પાસે ચાલ્યા જાઓ કે જેની પાસે ભગવાન હોય, એ તમને ભગવાનનો આશરો કરાવશે. તો આપણને શાસ્ત્રો સમજાવે છે કે જ્યારે પ્રગટ ભગવાન એ પોતે પૃથ્વી પર ના હોય ત્યારે સંત દ્વારા વિચરતા હોય છે. જેમ પુત્ર દ્વારા પિતાનો વંશ ચાલતો હોય છે. અંગ્રેજીમાં જ્યારે પિતા ગુજરી જાય ત્યારે શું કહે છે? હી સર્વાઇવ્ડ બાય હિઝ સન. એવું કહે, બાપ મરી ગયા એમ ના કહે, પણ એ હવે એના પુત્ર દ્વારા જીવે છે એવું કહેવામાં આવે છે. એમ ભગવાન જ્યારે પૃથ્વી ઉપરથી અંતર્ધાન થઈ જાય પછી એવા એકાંતિક સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર હોય છે. એવા સંતના સમાગમમાં આપણે રહીએ તો પછી એ ભગવાનનો અનુભવ આપણને કરાવે. તો આ પણ એક ગીતાનું આ તાત્પર્ય છે. તો એ અર્જુનને ભગવાન સમજાવે છે. આ ભક્તિ યોગ, ગઈકાલે સ્વામી શ્રી પોતે વાત કરેલી કે ભક્તિ ભક્તિ સહુ કરે, પણ ભક્તિમાં ભારે ભેદ, ભક્તિ પ્રગટ પ્રભુની એમ વધે છે ચારે વેદ. કે ભક્તિ તો દુનિયામાં લોકો ઘણા કરતા હોય છે, પરંતુ એ ભક્તિ પ્રગટ ભગવાનની એ કરવી જોઈએ એમ આપણને આ ગીતાદિક વગેરે શાસ્ત્રો સમજાવે છે. તો એ રહસ્ય અર્જુનને કૃષ્ણ ભગવાને સમજાવ્યું. અને સાથે સાથે બીજી પણ કઈ વાત કરી કે મામ શરણમ વ્રજ અને મામ એકમ શરણમ વ્રજ. આ એકમ શબ્દની અંદર એ પતિવ્રતાપણાનો ભાવ ભગવાને અર્જુનને બતાવ્યો કે પ્રગટ ભગવાનને શરણે જવું જોઈએ અથવા તે ભગવાન જેમાં હોય એવા સંતના આશ્રય જવું જોઈએ. અને એનો પણ પતિવ્રતાના ભાવે આપણે આશરો કરવો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય એને પોતાનો પતિ ગમે તે હોય, કુરૂપ હોય, કંગાળ હોય અથવા તો નિર્ધન હોય, પણ એ પોતાના પતિને જ સર્વોપરી માને, બીજા બધાને આદર આપે, પણ પોતાના પતિના વિશે એની નિષ્ઠા હોય છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર આ ભક્તિમાં પતિવ્રતાની ભાવના એ શીખવાની છે. આપણે દુનિયાની અંદર જોઈએ છે તો ભક્તિ તો બધા ઘણા કરે છે, પણ આવી પતિવ્રતાની ભક્તિ એ બહુ આપણને ઓછી દેખાય. કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એ ઈષ્ટદેવની નિષ્ઠા એ આપણા જીવનમાં દ્રઢ હોવી જોઈએ. બીજા બધાને આદર આપવાનો અને આપણા ઈષ્ટદેવનું પૂજન, વંદન, અર્ચન અને ઉપાસના એ જો કરીએ તે સાચી ભક્તિ આપણા જીવનમાં એ આવી કહેવાય. જેમ હનુમાનજીની ભક્તિ અત્યારે પણ આપણે વખાણીએ છીએ. એનું કારણ શું? અંત્યના 16મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે હનુમાનજીને રામચંદ્રજીના વિશે એવી પતિવ્રતાની ભક્તિ છે. તો રામ ભગવાન પછી ઘણા બધા ભગવાનના અવતારો થયા, પણ હનુમાનજીની નિષ્ઠા રામમાંથી ડગી નથી. તો આ પતિવ્રતાની ભક્તિ થઈ કહેવાય. જેમ મીરાબાઈએ ગાયું કે મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ. હવે બીજા બધા અવતારોને એ પોતે માનતા હશે, પરંતુ પોતાના ઈષ્ટદેવ જે કૃષ્ણ ભગવાન એના વિશે આવી નિષ્ઠા એમના જીવનની અંદર દ્રઢ હતી. જેમ તુલસીદાસ એક વખત વૃંદાવનમાં પોતે ગયા અને એ વખતે ભગવાને સાક્ષાત એમને દર્શન દીધા. હાથની અંદર બોરલી, મસ્તક ઉપર મોર પીછે બધું ધારણ કરેલું. અને એવા દર્શન ભગવાને જ્યારે એમને આપ્યા ત્યારે તુલસીદાસ પોતે શું બોલ્યા કે કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ્ય બાણ લિયો હાથ. કે ભગવાન તમે મને ભલે દર્શન આપ્યા એનો મને કોઈ વાંધો નથી, પરંતુ મારું મસ્તક હું તમારી આગળ ત્યારે જ નમાવીશ કે જ્યારે તમે ધનુષ્ય હાથમાં લઈને મને દર્શન આપો, કારણ કે મારે તો રામ ભગવાનની ઉપાસના છે.
તો તુલસીદાસને કઈ કૃષ્ણ ભગવાનનો તિરસ્કાર નહોતો, પરંતુ આ ભક્તિની એક ભાવના છે કે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એની અંદર આવો પતિવ્રતાનો ભાવ એ આપણને દ્રઢ થવો જોઈએ. તો એ ભક્તિમાંથી આપણે કંઈક પામી શકીએ. તમે જમીનમાંથી પાણી કાઢવાની મહેનત કરતા હો અને 15-20 જગ્યાએ તમે 10-10 ફૂટના ખાડા ખોદો તો એમાંથી કંઈ પાણી ના નીકળે. પણ એક જગ્યાએ તમે 100-200 ફૂટ ઊંડું ખોદ્યા કરો તો તરત પાણીની ધાર અંદરથી નીકળશે. એમ આપણે એક જગ્યાએ જો નિષ્ઠા રાખીને ભક્તિ કર્યા કરીએ તો પછી એ ભક્તિનું ફળ મળે. અંગ્રેજીમાં જેમ કહે છે કે રોલિંગ સ્ટોન ગેધર્સ નો મોસ, ગબડતા પથ્થર ઉપર ક્યારેય શેવાળ જામતી નથી. એમ આપણે પણ જો નિષ્ઠાની અંદર ગબડતા રહીએ અહીંયાથી ને અહીંયાથી અહીંયા, તો એ ભક્તિ એ કંઈ આપણા અંતરમાં એ ઉદય ના થાય. પરંતુ જેમાં આપણને શ્રદ્ધા હોય એ ઈષ્ટદેવને આપણે સર્વોપરી માનીને એની ભક્તિ કરીએ તો એ ભક્તિનું ગૌરવ કંઈક વધે છે. અને આવો જે ભક્ત બને છે કે જે પ્રગટ ભગવાનને પતિવ્રતાના ભાવે ઉપાસના કરીને સેવા પૂજા કરે છે, એ ભક્ત માટે ભગવાન પોતે બાહેંધરી આપે છે. આપણે જો આવી ભક્તિ કરીએ તો હવે ભગવાન ગીતાની અંદર આપણે અદ્ભુત આશીર્વાદ આપે છે. અને આશીર્વાદ આપતા પોતે વાત કરે છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. કે આવી રીતે જે મારું અનન્ય ભાવે ઉપાસના ભજન કરે છે તો એના યોગ અને ક્ષેમ એ બંનેનું હું વહન કરું છું. પછી ભગવાનની જવાબદારી થઈ જાય આપણને સંભાળવાની. પણ જ્યાં સુધી આવી ભક્તિ ના ઉદય થાય ત્યાં સુધી ભગવાનના હાથ પકડે. પણ જ્યારે આપણે આવી પતિવ્રતાના ભાવે એમની સેવા પૂજા કરીએ ત્યારે ભગવાન કહે છે કે હું એના યોગ અને ક્ષેમનું વહન કરું છું. તો આવી પ્રકારે એ ભગવાન આપણને આશીર્વાદ આપે છે. અને અર્જુને જ્યારે આવી પ્રકારનો દ્રઢાવ એના જીવનની અંદર કર્યો ત્યારે આપણે જોઈએ છીએ કે કૃષ્ણ ભગવાને એના યોગ અને ક્ષેમ એ બંનેનું વહન કર્યું. કૃષ્ણ ભગવાને અર્જુનને કુરુક્ષેત્રની અંદર તો વિજેતા બનાવ્યો, પરંતુ પોતાના ધામની પણ પ્રાપ્તિ કરાવી અને નર નારાયણ દેવની જય આજે આપણે પણ બોલાવીએ છીએ. તો યોગ અને ક્ષેમ એ બંને અર્જુનના કૃષ્ણ ભગવાને સાચવ્યા. એકવાર અર્જુને કૃષ્ણ ભગવાનને એવી વાત કરી કે આવી રીતે આ યુદ્ધની અંદર હું જો આવી રીતે હણાઈ જાઉં, હું મરી જાઉં તો પછી તમે શું કરો? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે હું તને મરવા જ ના દઉં, હું તને મરવા જ ના દઉં. તો આવી પ્રકારે ભગવાન એની રક્ષાની અંદર આવી ગયા. ભગવાને કહ્યું કે પ્રીતિમ પાર્થે ન શાશ્વતી, મારી જે પ્રીતિ આ અર્જુનની અંદર છે એને કોઈ ઉખાડી શકે તેમ નથી. અને કેવા શબ્દો મહાભારતના દ્રોણ પર્વની અંદર એ કૃષ્ણ ભગવાને વાપર્યા છે કે નહીં દારા ન મિત્રાણી જ્ઞાતયો ન ચ બાંધવાહ કશ્ચિદ ન અન્ય પ્રિયતર કુંતી પુત્રાત મમાર્જુનાત. કે કુંતીના પુત્ર અર્જુન જેવું તો મને મારી પત્નીની અંદર પણ હેત નથી. ભગવાન કહે છે કે મને મારા મિત્રો, મારી જ્ઞાતિ અને મારા બંધુઓ પણ જેવા પ્રિય નથી એવા પ્રિય આ અર્જુન એ પોતે છે. તો જો ભગવાન એને એ વશ થઈ ગયા. અને વાત કરે છે ભગવાન કે યહ તમ દ્વેષ્ટિ સ મામ દ્વેષ્ટિ. જે અર્જુનનો દ્વેષ કરે છે હું એમ જ માનું છું કે એ મારો દ્વેષ કરે છે. યહ તમ અનુ સ મામ અનુ. જે આવી રીતે મારા ભક્તની પાછળ પાછળ જાય છે હું એમ માનું છું કે મારી પાછળ પાછળ પોતે આવે છે. તો આ રીતે ભગવાન પોતે એ ભક્તના યોગ અને ક્ષેમનું વહન કરે છે. આ ગીતાનો સાર છે કે ભગવાનની આપણે પ્રગટપણે અને પ્રતિવ્રતાના ભાવથી એ ઉપાસના કરવી જોઈએ. ગીતા મહાત્માના શ્લોકોની અંદર એક બહુ સુંદર શ્લોક એ કવિઓએ લખ્યો છે કે આ જબરજસ્ત એક કુરુક્ષેત્ર રૂપી રણ નદી હતી, એને ઓળંગવી એ બહુ અઘરું હતું પાંડવો માટે. આ યુદ્ધ રૂપી જે નદી હતી એ નદીને ઓળંગવું પાંડવો માટે ઘણું અઘરું હતું, છતાં પણ એ બધા જ એને ઓળંગી ગયા. કેમ ઓળંગી ગયા? તો એની સુંદર વાત કરતા લખે છે કે આ નદી પ્રાંત તો કેવી ભયંકર હતી. તો ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા. આ નદીની અંદર ભીષ્મ અને દ્રોણ જેવા બે કિનારાઓ હતા કે એને ઓળંગીને બહાર નીકળવું એ અતિ કઠણ હતું. ત્યાર પછી એનું જે પાણી એ તો એ જયદ્રથ રૂપી પાણી હતું. એ પણ એવો જબરજસ્ત યુદ્ધો હતો કે જેમ નદીમાં પાણીની અંદર આપણે તરવું અઘરું પડે એમાં જયદ્રથને મારવો એ પણ અતિ કઠણ હતો. અને ગાંધાર નીલોપલા, જેમ નદીઓની અંદર બધા પથરાઓ પડ્યા હોય એ આપણને ખબર પણ ના પડે ને આપણને વાગી જાય, એમ આ યુદ્ધ રૂપી નદીમાં ગાંધાર રાજ એટલે કે શકુની જેવો એ મોટો પથરો હતો. એ ગમે ત્યારે ભટકાઈ આવ્યો હતો અને બધાને મારી પાડે એવો હતો, પણ એને પણ આ બધા પાર કરી ગયા.
શલ્ય ગ્રાહવતી. આ નદી કેવી હતી? તેમાં શલ્યરૂપી મગર હતો. જેમ નદીમાં મગર હોય માણસને ગળી જતા હોય છે, તો આ શલ્ય જેવો મહાયોદ્ધો એ પણ પાંડવોને ગળી જવા માટે તૈયાર થઈને બેઠેલો. કૃપેણ વહની, કૃપાચાર્ય જેવા વમળો એની અંદર હતા. જેમ નદીમાં વમળો આવે એ માણસને આખો નાખો અંદર ડુબાડી દે, એમ કૃપાચાર્ય જેવા અતિરથીઓ એ પાંડવોને યુદ્ધની અંદર ડુબાડી દેવા માટે તૈયાર થઈને ઉભેલા. અને કર્ણેન વેલા પુલા, અને કર્ણ જેવી એની અંદર બધી ભમરીઓ આવતી હતી. જેમ નદીઓના પ્રવાહમાં ભમરીઓ બધી ઉઠતી હોય છે, તો આ કર્ણ જેવો એ એની અંદર આ ભમરી થઈને પડેલો. અને અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા, અને અશ્વત્થામા અને વિકર્ણ જેવા મહાભયંકર પ્રાણીઓ આની અંદર પડેલા. જેમ નદીઓમાં જુદા જુદા જળચર પ્રાણીઓ હોય છે, એ માણસને આખો નાખો ખાઈ જાય, તો આ અશ્વત્થામા અને વિકર્ણ જેવા એ જબરજસ્ત બધા પ્રાણીઓ હતા પાંડવોને ગળી જવા તૈયાર. અને દુર્યોધનાવર્તિની, અને દુર્યોધન એ પણ આ યુદ્ધરૂપી નદીની અંદર પાંડવોની સામે ટકરાવવાનો હતો. હવે આવા મોટા મોટા યોદ્ધાઓની સામે આ 5 પાંડવો એ પોતે પાર કરી ગયા યુદ્ધ નદીને. સોત્તીર્ણા ખલુ પાંડવૈ રણ નદી. આ પાંડવો દ્વારા આવી યુદ્ધરૂપી નદી એ પાર કરી જવાય એનું કારણ શું? કૈવર્તક કેશવ. કારણ કે એ લોકોના સુકાની એ ભગવાન સ્વયં હતા. અને ભગવાન સુકાની કેમ બન્યા? કારણ કે એ અર્જુનની અને આ બધાની ભક્તિ એમના પ્રત્યે એવી હતી. તો આપણને આ ગીતા સાર રૂપે આટલું જ સમજાવે છે કે આપણા જીવનની અંદર પણ આ ભગવાનની પ્રગટપણે અને પતિવ્રતાના ભાવથી એ ઉપાસના થવી જોઈએ. ગીતાના છેલ્લા અધ્યાયો છે એ ભક્તિ યોગના અધ્યાયો તરીકે ઓળખાય છે. પહેલા 6 અધ્યાયો એ કર્મયોગ છે, બીજા 6 અધ્યાયો એ જ્ઞાન યોગ છે, અને છેલ્લા 6 અધ્યાયો એ ભક્તિ યોગ છે. વિદ્વાન એવું કહે છે કે સમગ્ર 1 લાખ શ્લોકોનું મહાભારત એનો સાર ભગવદ્ ગીતા છે, અને 18 અધ્યાયની એ ભગવદ્ ગીતા એનો સાર એના આ છેલ્લા 6 અધ્યાયોની અંદર પડેલો છે. અને એનો પણ સાર એ આ છે કે સર્વ આપણા સંકલ્પોને પડતા મૂકીને આપણે એક ભગવાનના શરણે જઈએ તો આપણો મોક્ષ એનાથી થતો હોય છે. આ સાર કાઢીને આપવો એ બહુ અઘરો છે, કારણ કે કેટલા બધા જુદા જુદા વિષયો ગીતાની અંદર પડેલા છે. હવે એની અંદરથી તમે જુઓ તો મોટા મોટા લોકો પણ કંઈક જુદો ને જુદો સાર કાઢીને બેઠેલા છે, પરંતુ એની અંદર આપણને સ્વામીશ્રીએ આ સાર બતાવ્યો કે આપણા જીવનની અંદર ભગવાનનો આવો અનન્ય આશરો કરવો એ આ ગીતાનું તાત્પર્ય છે. અને આ બધી વાતો કર્યા પછી અર્જુનને કૃષ્ણ ભગવાન પોતે પૂછે છે કે આ જે કે મેં બધી વાતો કરી એ વાતો તારા સમજ્યાની અંદર આવી હોય અને એનાથી પ્રનષ્ટસ્તે ધનંજય, કે તારો મોહ છે નાશ પામ્યો કે નહીં? ત્યારે અર્જુન પોતે કહે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પ્રસાદાત મયા ચ્યુત, કે હે ભગવાન તમારી કૃપાથી મારો મોહ હવે સંપૂર્ણપણે ટળી ગયો છે, અને હવે તો કરીશ્યે વચનમ તવ, હવે હું જેમ તમે કહેશો એમ કરવા માટે તૈયાર છું. આ ગીતાની સફળતા ભગવાનને પ્રાપ્ત થઈ ગઈ કે અર્જુનને એમને મોહ નિદ્રામાંથી જગાડવો હતો. એના માટે 18 અધ્યાયો એ અર્જુનને એમણે પોતે સમજાવ્યા, અને છેલ્લે અર્જુન પોતે બોલ્યો કે હવે તમે જેમ કહો એમ મારે કરવું છે. ભગવાન કે સંત એમના ઉપદેશની સમાપ્તિ કરે પછી આપણે આપણા જીવનને આટલું બોલવાનું હોય છે, કરીશ્ય વચનમ તવ, કે હવે જેમ તમે કહો એમ મારે કરવું છે. જો એટલું આપણા જીવનની અંદર દ્રઢ થઈ જાય તો બાકીનું બધું જ એ ભગવાન અને સંત એ સંભાળતા હોય છે. તો કૃષ્ણ ભગવાનના ઉપદેશથી અર્જુનને એની સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ. આપણે બધા આ દુનિયાની અંદર ઘણું બધું યાદ રાખીએ છીએ, પણ જે યાદ રાખવાનું છે ને એને આપણે ભૂલી ગયા છીએ. તો અર્જુન શું ભૂલી ગયેલો અને શું એને પ્રાપ્ત થયું? તો અર્જુન પોતાની ઓળખાણ ભૂલી ગયેલો કે હું આત્મા છું અને હું ભગવાનનો ભક્ત છું. આ સ્મૃતિ એને રહી નહોતી. એ ભગવાનની વાતોથી એને પાછી પ્રાપ્ત થઈ. આજે દુનિયાની અંદર ઘણી બધી ક્રાઇસિસ છે. ગુજરાતની અંદર અત્યારે વોટર ક્રાઇસિસ છે. આખી દુનિયાની અંદર તમે અત્યારે જુઓ તો પેટ્રોલની બધી ક્રાઇસિસો ઘણી બધી ઠેકાણે સંભળાય છે. તો જુદી જુદી પ્રકારની ઘણી બધી ક્રાઇસિસ એ દુનિયામાં આવતી હોય છે, પરંતુ એ તો આવે છે અને ટળી જાય છે. પણ મોટામાં મોટી જો ક્રાઇસિસ કોઈ દુનિયામાં હોય તો એ આઈડેન્ટિટી ક્રાઇસિસ છે, કે આપણે પોતે જ આપણી જાતને ભૂલી ગયા છે કે આપણે કોણ છીએ. ત્યારે ભગવાન અને સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા આપણને આપણી ઓળખાણ પાછી દ્રઢ કરાવે છે કે તમે આત્મા છો અને તમે ભગવાનના ભક્ત છો. આ તમારે ભક્તિ આ મનુષ્ય દેહ કરવાની છે. તો આ સ્મૃતિ એ અર્જુનને પુનઃ પ્રાપ્ત થઈ. અને બીજું શું પ્રાપ્ત થયું સ્મૃતિ રૂપે? તો પોતાના સ્વધર્મનું જ્ઞાન એને પ્રાપ્ત થયું.
કે આ પૃથ્વી ઉપર આવીને મારો ધર્મ કયો છે, મારે કયું કર્મ કરવાનું છે, તેની વાત કરી કે મારે આ ભગવાનની આજ્ઞા પાળવાની છે. કરીશ્ય વચનમ તવ, એ મારો ધર્મ છે, એ પ્રમાણે મારે વર્તવાનું છે. તો આ સ્મૃતિ એ કૃષ્ણ ભગવાનના ઉપદેશથી અર્જુનને પ્રાપ્ત થઈ. આ ગીતાનું તાત્પર્ય છે કે આપણે પણ આ ભગવાન અને સંતની વાણી સાંભળીને આ બે સ્મૃતિને એ પાછી મેળવવાની છે. આપણા જીવનની અંદર ગમે તેવી કથા વાર્તા આ તે બધું સાંભળીને પણ આપણે આ દ્રઢ કરવાનું છે કે હું આત્મા છું. ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની છેલ્લી વાતમાં લખ્યું કે કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પરંતુ આ દેહ તે હું નહીં એમ ન માને તો આ દેહ તે હું એમ માને તે બધું અધૂરું. તો આ એક સ્મૃતિ આ સત્સંગ કરીને આપણે દ્રઢ કરવાની છે કે આપણી ઓળખાણ આત્મા તરીકે છે, આપણી ઓળખાણ ભગવાન શ્રીજી મહારાજના ભક્ત તરીકેની છે. અને બીજું કે આપણું કર્મ કયું આ પૃથ્વી ઉપર, તો આપણે ઘણા બધા કર્મ કરીએ છીએ. નોકરી કરતા હશો, કોઈ આવી રીતે વેપાર કરતા હશો, કોઈને ધંધો હશે, જુદી જુદી પ્રવૃત્તિઓ, જુદા જુદા કર્મ એ આપણે બધા જ કરીએ છીએ. પરંતુ મોટા મોટું કર્મ આપણું કયું છે? તો આપણે ભગવાનની આજ્ઞા પાળવાની છે. સંતની આજ્ઞામાં રહીને જીવન પૂરું કરવાનું એ આપણું મોટામાં મોટું કર્મ. એ વ્યવહાર કરતા કરતા પણ આજ્ઞા પાળવાની છે. નોકરી કરતા કરતા, ધંધો કરતા કરતા ગમે તે ક્રિયા કરીએ પણ અનુસંધાન આપણને મહારાજ અને સ્વામીની આજ્ઞાનું જો રહે તો એ આપણો સ્વધર્મ આપણે પ્રાપ્ત કર્યો કહેવાય. તો આ ગીતાના સાર રૂપે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે. હજી આખી 18 અધ્યાયની ગીતા એ ભગવાને અર્જુનને ઉપદેશ રૂપે સમજાવી. આજે 5,000 વર્ષ પછી એ ભગવદ્ ગીતા હજી પણ વિશ્વના મનીષીઓને ઘેલું લગાડી રહી છે. હજુ પણ એની અંદરથી નવું ને નવું લોકોને મળ્યા કરે છે. એનું કારણ શું છે? તો એની અંદર આપણે પહેલા દિવસે વાત કરેલી તે પ્રમાણે આપણા બધાને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત એ ભગવાને આ ગીતાની અંદર એ મૂકેલી છે. કેવળ પ્રશ્નોની રજૂઆત નહીં, પણ એ પ્રશ્નોના ઉકેલ એ પણ આ ભગવદ્ ગીતાની અંદર એ ભગવાને આપણી સમક્ષ એ મૂકેલા છે. અને એને કારણે આટલા બધા વર્ષોના વાણા વીત્યા પછી પણ એ ઉપદેશ આજે અમર છે. ભગવાન અને સંતની વાણીની આ વિશેષતા છે કે ક્યારેય વાણી મરતી નથી. આજે દુનિયામાં તમે જોશો તો ગમે તેવું સારામાં સારું ફિલ્મનું ગાયન હશે ને, એ પણ 1, 2, 5 વર્ષે આઉટડેટ થઈ જશે. ગમે તેવું સારામાં સારું આખું અમેરિકા જેને ગાતું હોય કદાચ, પણ એ ગીત પણ એ 5 વર્ષે આઉટડેટ થઈ જવાનું. ગમે તેવી સારામાં સારી પુસ્તક એ બહાર પડી જશે વિશ્વની અંદર, બેસ્ટ સેલર બુકની યાદીમાં વર્ષો સુધી રહી હશે, પરંતુ એ પણ 10-15 વર્ષે જૂની થઈ જાય છે. તો આ બધા વર્ષો જેમ જેમ પસાર થાય તેમ તેમ બધા જૂના થાય છે. પરંતુ ભગવાન અને સંતની વાણી જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એ નવી ને નવી બનતી જાય છે. કારણ કે આપણા બધાના પ્રશ્નોના ઉકેલો એ ભગવાન અને સંતની વાણીમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. એ વાણીને કાળપદે ચમકતી અને રણકતી એ દિવસે દિવસે કરતો હોય છે. તો ભગવદ્ ગીતા પણ એક એવો ગ્રંથ છે કે એની અંદર ભગવાને આ વાતો આપણને સમજાવી છે. હવે આ ભગવદ્ ગીતા તો સંસ્કૃતમાં છે. કદાચ સંસ્કૃતમાંથી જે કોઈ નહીં જાણતા હોય એ લોકો એનો અભ્યાસ પણ નહીં કરી શકે, પણ એ ભગવદ્ ગીતાને શ્રીજી મહારાજે આપણા વચનાવતની અંદર એ સમાવી લીધી છે. એનો જ્ઞાન યોગ, એનો ભક્તિ યોગ અને એનો કર્મયોગ એ શ્રીજી મહારાજે આ વચનાવતમાં આપ્યો છે. મધ્યનું 11મું વચનામૃત એ ભગવદ્ ગીતાના કર્મયોગના એ સાર રૂપે આપણને ભગવાને સમજાવ્યું છે. મધ્યનું 10મું વચનામૃત છે એ ભગવદ્ ગીતાના ભક્તિયોગના સાર રૂપે એ મહારાજે આપણને સમજાવ્યું છે. અને લોયાનું 7મું વચનામૃત છે એ ભગવદ્ ગીતાના જ્ઞાન યોગના સાર રૂપે એ શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું છે. 700 શ્લોકોની ગીતા ભલે આપણે ના વાંચી શકીએ, પણ મહારાજના જો આ વચનામૃત વંચાઈ ગયા તો પણ સમજો કે ગીતાનો સાર આપણા હાથની અંદર આવી ગયો છે. તો આ પ્રકારની એ શ્રીજી મહારાજે આપણને એ સારભૂત વાતો એ દ્રઢ કરાવી છે. અને એ જ ઉપદેશ આજે સ્વામીશ્રી પણ આપણને સૌને આપી રહ્યા છે. ત્યારે આજે આપણે સ્વામીશ્રીના ચરણોની અંદર એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા સૌના જીવનની અંદર પણ આ ભગવદ્ ગીતાના સાર રૂપે શ્રીજી મહારાજના પ્રત્યે અને એમના પ્રગટ સ્વરૂપ સમા પરમ પૂજ્ય સ્વામીશ્રીના પ્રત્યે એવી પતિવ્રતાની અને એવી પ્રગટપણાની નિષ્ઠા દ્રઢ થાય. અને અર્જુનને જેમ આપણે પણ સ્વામીશ્રીને કહી શકીએ કે કરીશ્ય વચનમ તવ. સહજાન સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય સ્વામીશ્રી હવે ચોપડા પૂજન માટે હવેલીમાં પધારી રહ્યા છે. તો તે પરમ પૂજ્ય સ્વામીશ્રી આગળ જે વિધિ કરશે તેના દર્શન આપણને અહીંયા બેઠા બેઠા સ્ક્રીન ઉપર થશે.